એક વસ્તુના અનેક પહેલું હોય છે અને પહેલુંને લઈને તમારા ભીતરમાં અભિપ્રાય જાગે છે અને એ અભિપ્રાય તમને સમજાય છે, બીજાને બીજો અભિપ્રાય સમજાય છે, ત્રીજાને ત્રીજો અભિપ્રાય સમજાય છે. અભિપ્રાય એ વિકલ્પ છે. અને એ રીતે જોતા દરેક ન્યાય વિકલ્પ છે. જ્યારે કોઈ પણ વસ્તુને લઈને અભિપ્રાય પેદા થાય છે, અધ્યવસાય પેદા થાય છે, તો એ અધ્યવસાય એ કોઈક ને કોઈક પહેલું ઉપર ભાર આપવાનું છે અને ભાર આપવાનું હોવાના કારણે જ્ઞાનીઓ એને વિકલ્પ કહે છે અને ન્યાય કહે છે. પરંતુ અને માટે સંમતિ તર્ક નામના ગ્રંથમાં ન્યાયને મિથ્યા દર્શન કીધું છે. દરેક અભિપ્રાય એ સ્વતંત્ર છે તો મિથ્યા દર્શન છે. એટલે કે દરેક અભિપ્રાય, કારણ કે તમારા અભિપ્રાયની પૃષ્ઠભૂમિમાં વ્યક્તિત્વ હોય છે, રાગ દ્વેષ હોય છે, અન્ય પહેલુંનો અસ્વીકાર હોય છે અને માટે તે વિકલ્પરૂપ છે. એટલે જે અભિપ્રાયને તોડે, જે વિકલ્પોને ખંડિત કરે અને એ પણ પોતાની રીતે નહીં, જે વિકલ્પથી પેલે પાર પહોંચી ગયા છે એમના આશ્રય, એમના ચરણોમાં રહી એમની આંગળી પકડીને જે વ્યક્તિ પોતાના ભીતરમાં રહેલા અભિપ્રાયોને, પોતાની માન્યતાઓને, પોતાના ભીતરમાં પોતે સજાવેલા અલગ અલગ પ્રકારના અભિપ્રાયોના ચક્રને પોતે વિપરીત માન્યતાઓ દ્વારા તોડીને પોતાના ભીતરને સ્વચ્છ કરી શકે અને સમતાના પ્રાંગણમાં જઈ શકે, પોતાના સ્વભાવમાં પોતે રહી શકે, એ વ્યક્તિ માટે ન્યાય એ સુનય બની શકે. પણ એ પણ ઉપચારથી. બાકી તો જ્ઞાની કહે છે ન્યાય ક્યારે કહેવાય? જ્યારે તને નિર્વિકલ્પતાનો સ્પર્શ થાય અને પછી તું એ વિકલ્પોને જુએ ત્યારે તારા માટે ન્યાય છે. મોઘેશુ પરચાલને સમશીલમ મનોયસ્ય સમધ્યસ્થો મહમ. બધા જ નયો એ એકબીજાના વિરોધી છે, અપેક્ષા એ વિરોધી છે અને દરેક નયો એકબીજાથી તૂટી જાય અને નયોનું મૌન પથરાઈ જાય અને નિર્વિકલ્પતા આવે, એ જ નયોનું રહસ્ય છે. એ જ અનેકાંતવાદનું રહસ્ય છે. ભીતરમાં સમતા પથરાય. સમન્વય નો અર્થ જ એ છે કે જે વિકલ્પથી તમારા ભીતરમાં વિભાવની ઉત્પત્તિ થાય છે એ વિકલ્પને તોડે એનું જ નામ સમન્વય છે. તમારા ભીતરમાં જે વિસંવાદ જાગે છે, તમારા ભીતરમાં જે પણ વિભાવ જાગે છે, જે પણ વ્યક્તિત્વ જાગે છે, એને ખતમ કરવા માટે જે અભિપ્રાય ઉપયોગી બને અને પરસ્પર ટકરાઈને અંદરમાં મૌન પથરાઈ જાય, સમતા પથરાઈ જાય, એ જ અનેકાંતવાદનું ફળ છે.
તો ત્યારે પછી વિકલ્પ કેવું થતું? પછી એના વિકલ્પો વ્યક્તિત્વના સ્તરના નથી, એના વિકલ્પો વિચારના સ્તરના છે. એના વિકલ્પો એ વસ્તુના નિરૂપણના સ્તરના છે. એ વસ્તુ વ્યવસ્થાને, આ દુનિયાના પદાર્થોને રજૂ કરવા માટે, એ પદાર્થોના તે પહેલુંને એ બતાડવા માટેની એક શૈલી રૂપ છે. એમાં પોતાનો કોઈ જગ્યાએ આગ્રહ નથી. ન વ્યવહારનો આગ્રહ છે, ન નિશ્ચયનો આગ્રહ છે, ન એકનો આગ્રહ છે, ન અનેકનો આગ્રહ છે, ન નિત્યનો આગ્રહ છે, ન અનિત્યનો આગ્રહ છે, ન ભિન્નનો આગ્રહ છે, ન અભિન્નનો આગ્રહ છે. પોતે તો અંદરથી આ બંને પક્ષોથી પેલે જે નૈતિક જે વાત કહેવાની હોય આપણે બીજા નૈતિકને ઘટાવે તેનું ખંડન, દાખલા તરીકે તદ્વાદીના જે આત્મનિત્ય છે એને ફરિયાદીને એને નિત્ય તરીકે ઘટાવતું હોય તો પછી એને ખંડન હોવું હોઈ શકે. એક વાત ધ્યાનમાં રાખો કે સદગુરુ તમે જ્યાં અટકેલા હો એ વખતે તમને જે ન્યાય કામ લાગે એ નહીંથી તમારી ભૂમિકાને ઉચકવાનું કામ. હવે જ્યારે તમારા ભીતરમાં જળ પદાર્થો પ્રત્યે ભારોભાર આસક્તિ છે તો ત્યારે અનિત્યતાની વાત કરશે. અને જ્યારે તમારી ભીતરમાં તમારા પોતાના માટે ગ્લાનિ સર્જાઈ ગઈ છે, તમારા પોતાના માટે તમને લઘુતા ગ્રંથિ આવી ગઈ છે, તમારું સત્વ અણાઈ ગયું છે, ત્યારે ગુરુ તમારા માટે નિત્યતાની વાત કરશે. એટલે નયો બંને સાચા છે, પરંતુ જે નય નિર્ણય સુધી અને પ્રમાણ સુધી, નિર્વિકલ્પતા સુધી તમને લઈ જાય એ નયોનો ઉપયોગ કરવો એ સાધના છે. અને શરૂઆત તમે કોઈક બીજા નયથી કરી અને ગુરુને લાગ્યું કે હવે આ નયનું કામ પર્યાપ્ત થઈ ચૂક્યું છે અને ગુરુ તમને કે હવે તારા માટે આ વિચારધારા કામની નથી, હવે તારા માટે આ વિચારધારા કામની છે. અને એમાં આગળ વધ્યો. થોડા વર્ષો પછી ગુરુએ કહ્યું કે હવે તારા માટે આ વિચારધારા પણ કામની નથી, હવે પેલી વિચારધારા કામની છે. દર્શન મોહનીયના ઘરની, દર્શન મોહનીયના ક્ષયોક્ષમથી પેદા થયેલી નિર્વિકલ્પતા જ્યારે ભીતરમાં પ્રગટ થાય છે ત્યારે સર્વ અભિપ્રાયો વિશે ભીતરમાં જે માધ્યસ્થ ભાવ આવે છે એના કારણે જ નયોની ઉત્પત્તિ ચોથા ગુંઠાણે થાય. ચોથા ગુંઠાણા સિવાય નયોની ઉત્પત્તિ થતી નથી, અનેકાંતની ઉત્પત્તિ થતી નથી. એના સિવાય પ્રતીતિનું સ્તર ચાલુ છે, પ્રતીતિ ચાલુ છે. એટલે એને વસ્તુ બરાબર સમજાઈ ગઈ છે, વસ્તુનું ડાયનેમિક સ્વરૂપ બરાબર સમજાઈ ગયું છે, એને પોતાના ભીતરમાં જ સમજાઈ ગયું છે. એને અભેદ અને ભેદાભેદ એ વાત પોતાના ભીતરમાં જ બરાબર સમજાઈ ગઈ છે અને માટે વિશ્વના દરેક પદાર્થમાં પણ એને બરાબર સમજાય છે. અને એ સમજાયેલા પદાર્થને એ સંપૂર્ણપણે વાણીમાં લાવવું શક્ય નથી, તેને વિભાજિત કરીને જ લાવવું પડે. ત્યારે વિભાજન કરતી વખતે જે ટુકડા થાય છે એનું જ નામ નય છે. એટલે જે નય સ્વતંત્ર છે એ મિથ્યાત્વ છે, જે નય બીજા નયની સાપેક્ષતા વાળો છે એ નય એ સુનય છે. અને સુનયની ઉત્પત્તિ ચોથા ગુંઠાણે થાય છે. બાકી જે સ્વતંત્ર નય છે માત્ર એક અભિપ્રાય છે, માત્ર એક વિકલ્પ છે, જેની પાછળ વ્યક્તિત્વનું ધારાધોરણ કામ કરે છે, જેની પાછળ રાગદ્વેષ કામ કરે છે, જેમાં એકાંત છે, જેમાં આગ્રહ છે, એવા નયો એ મિથ્યાત્વીઓને હોય છે. અને પરમાત્માના વચનમાંથી, પરમાત્માના વચન એ વચન પણ આમ જોવા જાવ તો પરમાત્માની વાણી પણ નયથી પ્રવર્તે છે. અને નયથી પ્રવર્તેલી વાણી એ અલગ અલગ નિત્યની પણ વાત કરે, અનિત્યની પણ વાત કરે, ભેદની પણ વાત કરે, અભેદની પણ વાત કરે. અને એમાંથી એક એક અંશ પકડીને મતાર્થીઓએ પોતાના મત બનાવ્યા
અને આત્માર્થીઓએ પોતાનું કલ્યાણ કરી. સમ્યક ધરી અભિમુખ થયેલો હોય, સમ્યક ધરી અભિમુખ થયેલો હોય, એને આ નવીની વિચારણાથી મધ્યસ્થ ભાવ આવે એવું શક્યતા તો ખરી. સમ્યક્ત્વનો અનુભવ જેને થયો હોય, અભિમુખ થયો હોય, એણે અભિમુખતા દ્વારા, મુમુક્ષુતા દ્વારા પોતાના કાર્ય પ્રત્યે, આત્મ કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન બનીને જ્યાંથી પોતાનું આત્મ કાર્ય થાય, જે વિચારધારાથી પોતાનું આત્મ કાર્ય થાય, જેનાથી પોતાના ભીતરમાં સમાધાન થાય, એના પ્રત્યે સહજ રીતે અંદરમાં એક ફ્લેક્સિબિલિટી આવવાના કારણે એ વ્યક્તિને સમસ્ત નયો પ્રત્યે અંદરમાં એક નિરાગ્રહિતાનો ભાવ આવે છે અને એને એ પણ ખ્યાલ આવે છે કે આ નયોનો સ્વીકાર મારે જાતે ન કરવો જોઈએ, પરંતુ નયોના માધ્યમે જે નયાતીત ભૂમિ પર પહોંચી ગયા છે એવા સદગુરુની આંગળી પકડીને મારે નયોનો ઉપયોગ કરવો જોઈએ. ગુરુ કહે કે તારા માટે આ કામનું નથી, ત્યાં છોડી પણ શકે, અને છોડ્યા પછી ગુરુ કહે કે હવે પકડી લે, ત્યારે તમારા શરીર ઉપરનું મમત્વ તોડાવવા માટે ગુરુ કહે કે આત્મા અનિત્ય છે, પળે પળ મૃત્યુ છે, પળે પળ બદલાવ છે, પળે પળ પરિવર્તન છે. તો વિભાવના સ્તરે, લાગણીઓના સ્તરે, વિચારના સ્તરે, શરીરના સ્તરે આ વાત સાચી છે અને આત્મા અનિત્ય છે આ વિચારતા ભીતરમાં વૈરાગ્ય જાગી જાય અને ત્યારબાદ ગુરુને લાગે કે હવે બરાબર વૈરાગ્ય વાસિત થઈ ગયો છે અને ગુરુ કહે કે આત્મા નિત્ય નહીં, ગુરુ કહે છે આત્મા, ત્યારે પછી ગુરુની સામે પડે કે પહેલા તમે શું કીધું હતું, પહેલા તમે અનિત્ય કીધું હતું, હવે તમે, જે મુમુક્ષુ હોય એને ખબર હોય કે અભિપ્રાયો એટલે કે નયો જ્યારે ગુરુ દ્વારા બદલાય છે ત્યારે હકીકતમાં મારી સાધનાને ઉચકવાનું કામ થાય છે, મારી યાત્રાને આગળ ધપાવવાનું કામ થાય છે અને એને એ ઈશારો સમજાય છે, એને સત્ય સમજાય છે કે બંને વાત સાચી છે. અત્યારે મારે આને મહત્વ આપવાનું હતું, ત્યારે એને મહત્વ આપ્યું, હવે મારે આને મહત્વ આપવાનું છે, હવે એને મહત્વ આપીને કેવળ પોતાની ચેતનાને પરમાર્થ સુધી લઈ જવાનું કાર્ય કરવા માંગે એ મુમુક્ષુ છે. તમારે તો એક જ કામ કરવાનું છે, નયોની માથાકૂટમાં પડવા કરતા નયાતીત એવા નિર્વિકલ્પ અનુભવની રુચિથી સદગુરુની આજ્ઞાએ, સદગુરુના વચનોએ પોતાના માર્ગમાં દ્રઢતાપૂર્વક, સમર્પણપૂર્વક આગળ વધવું, એની અંદર તમારી સર્વ ભૂમિકાનો સમાવેશ થઈ જાય. તમારા ભીતરમાં જેટલા વિચારો છે એ દરેક વિચાર નય છે. તમારા ભીતરમાં આવનારા દરેક વિકલ્પ નય છે અને એના વિશે તમારો આગ્રહ ઢીલો પડે, એના વિશે તમારી પકડ છૂટી જાય, એને પણ તમે દ્રશ્ય તરીકે જુઓ, એને પણ તમે એક જ્ઞેય તરીકે છૂટું પાડી દો અને એના પ્રત્યે ક્ષમતા રાખો. જ્ઞાની કે આજ તારા ભીતરમાં પ્રગટતો અનેકાંત છે. જ્યાં પકડ છે ત્યાં જ એકાંત છે અને જ્યાં એકાંત છે ત્યાં જ મિથ્યાત્વ છે. અને દરેક પકડ એ અભિપ્રાયની પકડ છે કે વ્યક્તિત્વની પકડ છે? અભિપ્રાયમાં આવનારી પકડ નિંદકોએ પણ જેટલી પકડ રાખી એ પકડ સિદ્ધાંતની પકડ હતી કે વ્યક્તિત્વની પકડ હતી? સિદ્ધાંત સ્વયં એવા છે, સ્વયં ડાયનેમિક છે, એ સ્વયં સર્વમુખી છે, એમાં પકડ રાખી શકાય એવી વ્યવસ્થા જ નથી. એમાં પકડ રાખવી હોય તો તમારે અહંકારનું બળ જોઈએ. જ્યાં પકડ રાખવા ગયા એટલે ભીતરમાં ક્યાંક ને ક્યાંક વ્યક્તિત્વની વાત, અહંકારની વાત ઊભી થઈ છે અને માટે જ એ અંદરના નિંદાઓને
નિર્ણયની યોગ્યતાને ખતમ કરવા માટે જ્ઞાનીઓ કહે છે કે તારા ભીતરમાં તારી પોતાની જેટલી પકડો છે, તારા વ્યક્તિત્વ માટેની જેટલી લાગણીઓ છે, એને તું જેમ જેમ છોડતો જાય છે, મૂકતો જાય છે, જોડાણને કાપતો જાય છે, તેમ તેમ તારા ભીતરમાં અનેકાંતની યોગ્યતા પ્રગટે છે. સાહેબ, એવું સાંભળ્યું છે કે સિદ્ધાંતો ચેન્જ ન થાય. હા, જે ચેન્જ ન થાય તે સિદ્ધાંતો તે કેવી રીતે? સિદ્ધાંતો એકાંત વાળા છે કે અનેકાંત વાળા છે? સિદ્ધાંત એકાંત વાળા છે કે અનેકાંત વાળા છે? વિશ્વમાં વસ્તુનો સ્વભાવ એ પોતે જ અનેકાંત વાળો છે, અને અનેકાંત ક્યારે ચેન્જ ન થઈ શકે એ જ અનેકાંતની બ્યુટી છે. તમે એમાંથી કોઈ પણ એક પહેલુંને પકડીને સિદ્ધાંત બનાવી દો અને એની પર તમે તમારી ધજા ફરકાવી દો, ત્યારે જ્ઞાનીઓ કહે છે કે સિદ્ધાંતના નામે તું સિદ્ધાંતનો અપલાપ કરે છે. સિદ્ધાંતમાં કોઈ વસ્તુ એકાંતી હોય, હા? સિદ્ધાંતમાં કોઈ વસ્તુ એકાંત ન હોય, આવે જ નહીં સિદ્ધાંતમાં. એ આવે. ખ્યાલ નથી. સાહેબ કહે છે ને કે સિદ્ધાંત એક જ હોય, સમાચારીમાં ફેરફાર આવે, આવું કહેતા હોય છે ઘણા. વસ્તુ વ્યવસ્થાના સિદ્ધાંત જુદા છે, સામાચારીના સિદ્ધાંત જુદા છે. અને સામાચારીના સિદ્ધાંતો પણ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ મુજબ બદલાય છે, અને વસ્તુ વ્યવસ્થાના સિદ્ધાંત પણ સ્વયં અનેકાંત રૂપ છે. એટલે ક્યાંય પણ તમે પકડાઈ જાઓ, ક્યાંય પણ તમે તમારી ધજા ફરકાવી દો, ક્યાંય પણ તમે તમારો અડ્ડો બનાવી દો, એવી વ્યવસ્થા છે જ નહીં. વસ્તુ સિદ્ધાંત એટલે કે હવે ધર્માસ્તિકા સંબંધે વસ્તુ વ્યવસ્થા એટલે કે દુનિયાના દરેક પદાર્થ એ એક સ્વભાવ વાળા છે કે અનેક સ્વભાવ વાળા છે? માટે એ દરેક પદાર્થને એક જ દ્રષ્ટિકોણથી જોઈ શકાય કે અનેક દ્રષ્ટિકોણથી જોઈ શકાય? એ અનેક દ્રષ્ટિકોણ એ પોતાના દ્રષ્ટિકોણથી સાચા અને વિરોધી દ્રષ્ટિકોણથી ખોટા, એટલે દરેક વાત સાચી પણ ખરી અને ખોટી પણ ખરી. આવું દુનિયાના દરેક વસ્તુનું સ્વરૂપ છે, અને માટે વસ્તુ વ્યવસ્થા પણ અનેકાંત વાળી છે, અને સામાચાર્યો પણ દ્રવ્ય ક્ષેત્ર કાળવા મુજબ બદલાય છે. એટલે ગીતાર્થ ગુરુ તમને તમારા આત્મકલ્યાણ માટે જ્યારે જે નયનો એકાંત આપે, ગુરુ તમને એકાંત આપે, એમાં પણ અનેકાંત છે. કારણ કે ગુરુને લાગ્યું કે તું બીજા એકાંતથી પીડાય છે, તો એ એકાંતને તોડવા માટે તને સામેનો એકાંત આપ્યો કે એકાંતથી તારા ભીતરમાં બીજા એકાંતની વાસના તૂટી જાય અને તારું ભીતર સ્વચ્છ થઈ જાય. પરિણામે અનેકાંતનો અર્થ છે કે તારા ભીતરની બધી પકડ અંદરથી ઓસરી જાય અને તું સમતામાં આવી જાય, તું નિર્ભાર બને, તું નિર્ભય બને, તું નિર્મળ બને, તું નિમગ્ન બને. એ જ અનેકાંતની ફલશ્રુતિ. સાહેબજી, સૂર્ય પૂર્વમાં ઉગે જ એવા સંપૂર્ણ સત્ય જેવા સિદ્ધાંતો હશે. સૂર્ય પૂર્વમાં જ ઉગે જે તમારા માટે પૂર્વમાં ઉગે છે એ મહાવિદ્ય ક્ષેત્ર વાળા માટે પશ્ચિમ છે. એ ખ્યાલ છે તમને? અને તમારા માટે જે પશ્ચિમ છે મહાવિદ્ય એ આ બાજુના મહાવિદ્ય વાળા માટે પૂર્વ છે. દરેક વાત અપેક્ષાએ બદલાય છે. સાહેબજી, સમ્યક દૃષ્ટિ પૂર્વક સંસ્કારના કારણે કોઈ પકડ આવી એ પકડમાં વ્યક્તિત્વનો આધાર ન હોય, વ્યક્તિત્વની પ્રેરણા ન હોય, કેવળ પોતાના તેવા પ્રકારના સંસ્કારના કારણે એક ચારિત્ર મોહનીયના ઉદયથી તેવા પ્રકારની ખેંચ હોય, પણ એના કારણે પોતાનો મત, પોતાની વાત, પોતાનો ઝંડો કે પોતાની ધજા એ બાબતમાં પોતાને કોઈ વિકલ્પ ન હોય, એ બાબતમાં પોતે અંદરથી ઠરીઠામ હોય. અને જ્ઞાની કે છે એવી અનુભૂતિ જેના ભીતરમાં હોય એ જ વ્યક્તિ પાસે વાસ્તવિક અનેકાંત છે, એની પાસે વાસ્તવિક સ્યાદવાદ છે, એની પાસે વાસ્તવિક સપ્તભંગી છે. કારણ કે એ નિર્વિકલ્પતાની ભૂમિ પર પહોંચ્યો છે. આપણે નયોની ચર્ચા કરવા કરતા નયોના અધિકારી બનીએ, સ્યાદવાદના અધિકારી બનીએ, અનેકાંતના અધિકારી બનીએ. એ માટે ભીતરને પકડ મુક્ત બનાવીને
ભીતરને વ્યક્તિત્વ મુક્ત બનાવીને ભીતરને નિર્વિકલ્પતાના આસ્વાદમાં આપણે લઈ જઈએ, એ જ આપણી ફલશ્રુતિ છે. કારણ કે આપણી બુદ્ધિ હમણાં જેટલી વાતો થઈ એમાંથી કેટલાને ટપ્પો પડ્યો? ટપ્પો કેટલાને પડ્યો? આપણે સરળતાથી આ બધી જ વાતોના અધિકારી બનીએ અને ભીતરને મુક્ત બનાવીએ અને એના માધ્યમે સમસ્ત જીન શાસનના સમગ્ર આગમો, સમગ્ર નયો, સમગ્ર સ્યાદવાદ અને સમગ્ર અનેકાંતવાદનું અમૃત આપણે ચાખીએ. એ ચાખવાનો એકમાત્ર ઉપાય છે, જ્ઞાની કહે છે, શુદ્ધાત્મ અનુભવ સદા સ્વ સમય એહ વિલાસ પરબડી છાયડી જ્યાં પડે તે પર સમય નિવાસ. તારે જીન શાસનનો અનુભવ કરવો હોય તું તારા પોતાના શુદ્ધ આત્માનો અનુભવ કર. શુદ્ધ આત્માનો અનુભવ એ જ જીન શાસનનો અનુભવ છે અને પૂતગલનો અનુભવ એ જ મિથ્યા દર્શનનો અનુભવ છે. આપણે કદાચ બુદ્ધિથી ટૂંકા પડીએ પણ શ્રદ્ધા આપણી બદલાઈ જાય, અનુભૂતિ આપણી બદલાઈ જાય તો સમસ્ત જીન શાસનનો શુદ્ધ અનુભવ એ આપણા જ પોતાના આત્માની અનુભૂતિમાં છે. એ અનુભૂતિમાં આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ. સવારે વાત થઈ હતી પણ અત્યારે પ્રયોગ કરવા માટેનો સમય આપણી પાસે બચ્યો નથી. આવતીકાલે એ વાતને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું કે જોડાણ કઈ રીતે તોડી શકાય, કઈ રીતે મૂકી શકાય, કઈ રીતે છોડી શકાય અને જોડાણ મુક્ત સ્થિતિનો કઈ રીતે અનુભવ થઈ શકે કે જે અનુભવમાં સર્વ નયોનો વિશ્રાંતિ છે, અનેકાંતવાદનું અમૃત છે, સ્યાદવાદનું સૌંદર્ય છે. એવો પોતાના શુદ્ધ આત્મતત્વનો અનુભવ એ જોડાયા વિના જીવવાથી થઈ શકે તો કઈ રીતે જોડાણ મૂકવું એની વાત અગ્રે જુનાગઢના